વર્ગમૂળનું સાદું રૂપના આ વર્ગમાં તમારું સ્વાગત છે. તેથી આપણે પરિભાષાથી થોડી અલગ શરૂઆત કરી. તમને કદાચ આશ્ચર્ય થશે કે વર્ગમૂળ એટલે શું. હું તમને જણાવું. મારે પેનને થોડી ઠીક કરવી પડે, ખરું? વર્ગમૂળ એટલે માત્ર એ, અથવા તમે કદાચ વર્ગમૂળની સંજ્ઞા બોલવાથી વધારે પરિચિત. તેથી આ પરિભાષાથી અલગ રીતે ચાલો આપણે વર્ગમૂળના સાદા રૂપનો ખરેખર અર્થ સમજીએ. અને કેટલાક લોકો એવી દલીલ કરશે કે આપણે ખરા અર્થમાં શું કરવા જઈ રહ્યા છીએ, જે તેને વધારે અગવડભર્યું બનાવે છે. પણ ચાલો જુઓ, મને પૂછવા દો. જો હું તમને 36નું વર્ગમૂળ જણાવવાનું કહીશ તો તમે કહેશો કે ઓહો, આ તો સહેલું છે, તે માત્ર 6 ગુણ્યા 6 બરાબર થાય. અથવા તમે માત્ર એમ કહેશો કે 36નું વર્ગમૂળ 6 થાય. હવે જો હું તમને એમ પૂછું કે 72નું વર્ગમૂળ કેટલું? આપણે જાણીએ છીએ કે 72 એટલે 36 ગુણ્યા 2, ખરું? તેથી આપણે તે લખીએ, 72નું વર્ગમૂળ બરાબર 36 ગુણ્યા 2 નું વર્ગમૂળ, ખરું ને? આપણે ફક્ત 72 ને 36 ગુણ્યા 2 એ રીતે લખ્યા છે. અને જો તમે પગલા 3ના ઘાતના નિયમને યાદ રાખ્યા હોય તો વર્ગમૂળ એ કોઈકની 1/2 ઘાત બરાબર થાય. તો ચાલો આપણે તેને તે સ્વરૂપે લખીએ. અને હું આ સ્વરૂપે માત્ર તમને વર્ગમૂળનું સાદું રૂપ આપી શકાય એ દર્શાવવા માટે જ લખું છું. અને તે હકીકતમાં કોઈ નવો વિચાર નથી. તેથી આ 36 ગુણ્યા 2 ની 1/2 ઘાત બરાબર થાય, ખરું કે? કારણ કે વર્ગમૂળ બરાબર 1/2 ઘાત થાય. અને આપણે ઘાતના નિયમથી જ શીખ્યા કે જ્યારે તમે બે સંખ્યાઓનો ગુણાકાર કરો અને તેની 1/2 ઘાત કરો, તે બરાબર છે દરેક સંખ્યાની 1/2 ઘાત કરીને તેનો ગુણાકાર કરવા બરાબર જ થાય, ખરું ને? એ બરોબર છે. તે 2ના વર્ગમૂળના 36 વખત ગુણાકાર કરવા બરાબર જ થાય. અને આપણે 36નું વર્ગમૂળ શું થાય તે મેળવી ચૂક્યા છીએ. તે 6. તેથી તે 6 વખત 2ના વર્ગમૂળ સમાન થાય. અને તમને કદાચ આશ્ચર્ય થશે કે હું શા માટે વર્ગમૂળ બદલવા માટે આ રીતે વર્ગમૂળના ચિહ્નને શા માટે 1/2 ઘાતથી દર્શાવું છું. અને હું તે માત્ર ઘાતના નિયમોનો વિસ્તાર દર્શાવવા માટે એમ કરી રહ્યો છું. આ કોઈ નવો નિયમ કે સિદ્ધાંત નથી. તેમ છતાં હું ધારી શકું કે દેખીતી રીતે જે સમાન સિદ્ધાંત લાગતા નથી, હું માત્ર એમ દર્શાવવા માંગુ છું. તેથી ચાલો આપણે બીજો કોયડો ઉકેલીએ. હું વિચારું છું કે આપણે જેમ વધુને વધુ કોયડાઓનો ઉકેલ મેળવીશું તેમાં વધારે સરળ બનતું જશે. 50નું વર્ગમૂળ. સારું, 50નું વર્ગમૂળ 50 બરાબર 25 ગુણ્યા 2 થાય. અને આપણે જાણીએ જ છીએ, જેના આધારે આપણે આ કર્યું છે તે ખરેખર માત્ર ઘાતનો નિયમ જ છે. 25 ગુણ્યા 2 નું વર્ગમૂળ બરાબર 25 વખત 2 નું વર્ગમૂળ, બંને એક સમાન છે. આપણે 25નું વર્ગમૂળ કેટલું થાય તે જાણીએ જ છીએ, તે 5 થાય. તેથી તે ફક્ત 5 વખત 2ના વર્ગમૂળ જેટલું જ થાય. હવે તમે કદાચ કહેશો કે ઓહો, તમે આ ખૂબ સરળ બનાવી દીધું. પણ તમે 50ના 2 ભાગ 25 અને 2 પડે તે કેવી રીતે જાણ્યું? શા માટે હું 50ના વર્ગમૂળને 5ના અને 10ના વર્ગમૂળ તરીકે ના લઈ શકું? અથવા તે 50ના વર્ગમૂળ બરાબર, ખરેખર હું વિચારું 1 અને 50. મને 50ના બીજા અવયવો ખબર નથી. કોઈ પણ રીતે હું હાલ પૂરતું આ પ્રમાણે નહીં કરું. શા માટે મેં 25 અને 2 લીધા? કારણ કે હું 50નો એવો અવયવ શોધતો હતો કે જે સૌથી મોટો હોય અને પૂર્ણ વર્ગ પણ હોય. અને આ 25 છે. જો મેં 5 અને 10 લીધા હોત તો હું ખરેખર આની સાથે કંઈ જ કરી શક્યો ન હોત. કારણ કે 5 અથવા 10 બેમાંથી કોઈ પૂર્ણ વર્ગ નથી. અને આ જ પ્રમાણે 1 અને 50 સાથે થાય. તેથી તમે તે વિશે આ રીતે વિચારી શકો. મુખ્ય સંખ્યાના અવયવ વિશે વિચારો અને પછી તેમાંથી કોઈ પૂર્ણ વર્ગ અવયવ હોય તેને લઈ લો. અને તેનો કોઈ યાંત્રિક રસ્તો નથી. તમારે પૂર્ણ વર્ગને ઓળખતા શીખવું પડશે. અને તમે કદાચ તેનાથી પરિચિત થઈ જશો, જેમ કે 1, 4, 9, 25 વગેરે વગેરે. અને કદાચ આમ કરવાથી તમે ખરેખર પૂર્ણ વર્ગને ઓળખતા થઈ જશો. જો આવી પૂર્ણ વર્ગ સંખ્યાઓમાંથી કોઈ સંખ્યા વર્ગમૂળના ચિહ્નની નીચેની સંખ્યાનો અવયવ હોય તો પછી તમે તેના અવયવ પાડશો અને પછી તમે તેને આ ચિહ્નની બહાર મૂકશો. આપણે ઉપરના કોયડામાં આ મુજબ જ કર્યું હતું. ચાલો આપણે થોડા વધારે દાખલા ગણીએ. 7 વખત 27નું વર્ગમૂળ બરાબર કેટલા? અને જ્યારે હું 7ને તેની જ જમણી બાજુએ લખું ત્યારે તેટલી વખત 27નું વર્ગમૂળ થાય એવો અર્થ થાય. ચાલો આપણે 27ના બીજા કયા અવયવો પડે તેના વિશે વિચારીએ. અને આમાંથી જો કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો
3 એ 27 નો અવયવ છે, પણ તે પૂર્ણ વર્ગ નથી. 9 છે, તેથી આપણે કહી શકીએ 7. તે બરાબર 7 વખત 9 ગુણ્યા 3 નું વર્ગમૂળ. અને હવે આ નિયમના આધારે આપણે માત્ર તે શીખ્યા કે તે બરાબર 7 વખત 9 નું વર્ગમૂળ ગુણ્યા 3 નું વર્ગમૂળ. કારણ કે 9 નું વર્ગમૂળ 3 છે, તેથી તેના બરાબર 7 ગુણ્યા 3 ગુણ્યા 3 નું વર્ગમૂળ થાય, જે 21 ગુણ્યા 3 ના વર્ગમૂળ બરાબર થાય. થઈ ગયું? ચાલો આપણે બીજો એક દાખલો ગણીએ. 9 ગુણ્યા 18 નું વર્ગમૂળ કેટલું થાય? ફરી એક વખત 18 ના અવયવો કયા કયા થાય? આપણી પાસે 6 અને 3 છે. 1 અને 18 આ બધામાંથી એક પણ અવયવ પૂર્ણ વર્ગ નથી, પણ આપણી પાસે 2 અને 9 છે, અને 9 એ પૂર્ણ વર્ગ છે. તેથી ચાલો આપણે તેને લખીએ. તેના બરાબર 9 વખત 9 ગુણ્યા 2 નું વર્ગમૂળ થાય, જે 9 વખત 2 નું વર્ગમૂળ, જે 2 વખત 9 ના વર્ગમૂળ સમાન થાય, જે 9 વખત 2 ના વર્ગમૂળ ગુણ્યા 3 બરાબર થાય, ખરું ને? જે 3 9 નું વર્ગમૂળ છે, જેના બરાબર 27 વખત 2 નું વર્ગમૂળ થાય. આપણે ત્યાં સુધી તો આવી ગયા. આશા રાખું કે તમે આ કોયડાનો હેતુ સમજી શકો છો. ચાલો આપણે બીજો એક દાખલો લઈએ. 4 ગુણ્યા 25 નું વર્ગમૂળ કેટલું થાય? 25 જાતે જ પૂર્ણ વર્ગ છે. આ પ્રકારના કોયડાઓ ખૂબ જ સહેલા હોય છે, કે જે એક યુક્તિ વાળા હોય છે. 25 તેની જાતે જ પૂર્ણ વર્ગ છે. તેનું વર્ગમૂળ 5 છે. તેથી આ 4 ગુણ્યા 5 બરાબર થાય છે, જે 20 બરાબર છે. 25 નું વર્ગમૂળ 5 થાય છે. ચાલો આપણે એક બીજો દાખલો ગણીએ. 3 ગુણ્યા 29 નું વર્ગમૂળ કેટલું થાય? 29 ના ફક્ત 2 જ અવયવો પડે છે. તે ફક્ત 1 અને 29, અને બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. અને આમાંથી એક પણ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તેથી આપણે તેનું આગળ સાદુરૂપ આપી શકતા નથી. તો આ પહેલાથી જ સાદુરૂપ આપેલ સ્વરૂપ છે. ચાલો આપણે થોડા વધારે દાખલા ગણીએ. 7 ગુણ્યા 320 નું વર્ગમૂળ કેટલું થાય? તો ચાલો આપણે 320 વિશે વિચારીએ. આપણે આવી મોટી સંખ્યાઓને અમુક ક્રમાનુસાર પદથી ઉકેલીશું. હું તે જોઈને કહી શકું તે 4 જેવું લાગે છે. ખરા અર્થમાં અહીં 16 જશે, કારણ કે 16 એ 32 નો અવયવ છે. તેથી ચાલો આપણે તેને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તેથી 16 ગુણ્યા 20 ના વર્ગમૂળ ગુણ્યા 7 સમાન થાય, જેની સમાન 7 ગુણ્યા 16 નું વર્ગમૂળ ગુણ્યા 20 નું વર્ગમૂળ થાય. 7 ગુણ્યા 16 નું વર્ગમૂળ 16 નું વર્ગમૂળ 4 થાય. તેથી 7 ગુણ્યા 4 બરાબર 28 થાય. તેથી આ રીતે 28 ગુણ્યા 20 નું વર્ગમૂળ થાય. હવે આપણે આગળ શું કરી શકીએ? ખરેખર હું વિચારું છું કે આપણે 20 ના હજુ વધારે અવયવો પાડી શકીએ, કારણ કે 20 બરાબર 4 ગુણ્યા 5 થાય. તેથી હું કહી શકું કે 28 ગુણ્યા 4 ગુણ્યા 5 નું વર્ગમૂળ બરાબર થાય 4 નું 2 થાય. તો તેને 2 ના વર્ગમૂળના ચિહ્નમાંથી બહાર લાવો, અને તે 56 ગુણ્યા 5 નું વર્ગમૂળ થશે. હું આશા રાખું છું કે તમે આ સમજી શકશો. અને આ એક ખૂબ જ સરળ પદ્ધતિ છે, જે મેં અહીં કરી હતી. જ્યારે મેં 320 ને જોયા ત્યારે હું એ જાણતો નહોતો કે આમાં કયો સૌથી મોટો અંક પૂર્ણ વર્ગ હશે. 64 એ અહીં આપણને આ રીતે મળ્યો. પણ માત્ર સંખ્યા તરફ જુઓ. મેં કહ્યું હતું તે પ્રમાણે હું જાણતો હતો કે 4 ને લઈ શકીએ. તેથી મેં ફક્ત 4 ને જ લીધા. અને પછી કહો, ઓહો, 4 ગુણ્યા 80 સમાન છે, અને પછી મારે 80 ના અવયવો પાડવાના હતા. આ કેસમાં મેં 32 લીધા, અને તે મને ગમ્યા. તે 16 લેવા બરાબર છે, અને મેં પહેલા 16 ના અવયવો પાડ્યા. જ્યારે મેં 16 નું વર્ગમૂળ લીધું અને બહારની રકમને 4 સાથે ગુણી, અને આ રીતે મને 28 મળ્યા. પણ પછી મેં અંદરની સંખ્યાને ઘટાડી અને બોલ્યો, વાહ, હજુ આ રકમને પૂર્ણ વર્ગ વડે ભાગી શકાય છે. હજુ તેને 4 વડે ભાગી શકાય છે. અને તે પ્રમાણે જ્યાં સુધી જરૂરી લાગી અવિભાજ્ય સંખ્યા કે એવી સંખ્યા જેને વધારે ઘટાડી શકાય નહીં ત્યાં સુધી કર્યું, અને તેને કોઈ અવિભાજ્ય નથી. તેથી આશા રાખું છું કે તમે વર્ગમૂળનું સાદુરૂપ કેવી રીતે આપવું તે ખૂબ જ સારી રીતે સમજી શક્યા હશો. તે ફક્ત ઘાતના નિયમો કે જે તમે પહેલેથી જ શીખી ગયા છો તેનો વિસ્તાર જ છે. અને જેમ તમે આ વિભાગ પૂર્ણ કર્યો તેમ તમે ખૂબ જ સારી રીતે કરી શકશો. મજામાં રહો.